હવે રાક્ષસ બની રહ્યું છે। ગાંધીનગરના ભાટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક અલગ જ અવતારમાં જોવા મળ્યા, જેમાં પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં તેમણે એક મુખ્યમંત્રી તરીકે નહીં પણ એક દાદા બનીને રાજ્યના લાખો પરિવારોની એ પીડાને વાચા આપી, જે દરેક ઘરની કહાની છે। મારા ત્યાં મારો પૌત્ર છે ને એ 5-5.5 વર્ષનો છે, પણ એ તમારે રીલ દાદુ મને રીલ જોવા આપો 10 મિનિટ થઈ ગઈ અને 10 મિનિટ થઈ ગઈ દાદુ હજુ 5 મિનિટ જોવા તો ને। રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના પૌત્રનો જે કિસ્સો સંભળાવ્યો છે તે હાલ દરેક ઘરની કહાની છે। ગાંધીનગરના ભાટમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના 5 વર્ષના પૌત્રનો કિસ્સો સંભળાવીને જણાવ્યું કે તેમણે ઘરમાં નિયમ બનાવ્યો છે કે 8 થી 10 મિનિટથી વધુ મોબાઈલ નહીં જોવાનો, છતાં બાળક માસુમિયતથી બીજી 5 મિનિટની જીદ કરે છે। બધાની પાસે ફોન કેટલા જણ વાપરે છે? એની મેથી બેઠેલામાંથી બોલો તો હાથ ઊંચા કરો। બધા વાપરતા હશે, કોણ ના વાપરતું હોય? કોઈ એક આંગળી અંદર ના થાય એવું બને નહીં। સરસ। મારા ત્યાં મારો પૌત્ર છે ને એ 5-5.5 વર્ષનો છે, પણ એ તમારે રીલ દાદુ મને રીલ જોવા આપો રીલ જોવા આપે તો એને એ ટાઈમ નક્કી કરાવડાવીએ એની જોડે કે ભાઈ કેટલા મિનિટ જોઈશ તું? તો દાદુ અમે 8 મિનિટ જોઈશું, 10 મિનિટ જોઈશ। 10 મિનિટ થઈ ગઈ અને 10 મિનિટ થઈ ગઈ દાદુ હજુ 5 મિનિટ જોવા તો ને। એટલે આ વસ્તુ આટલા નાના બાળકને છોડી નથી શકતી, તો તમારો તો ઇન્ટરેસ્ટ હોય, તમને બધી સમજણ પડે જે આવતું હોય એમાં, તમને બધા તમે છોડી કેવી રીતે શકો? આ માત્ર એક કિસ્સો નથી, પણ ડિજિટલ યુગમાં ખોવાઈ રહેલા બાળપણની ગંભીર ચેતવણી છે। મુખ્યમંત્રીએ ટકોર કરી કે ટેકનોલોજી જરૂરી છે, પણ તે વ્યસન ન બની જાય તે જોવાની જવાબદારી વાલીઓની છે। મોબાઈલમાં રીલ્સ જોવાની ટેવ અને ગેમિંગની લત બાળકોના મગજ પર કબજો કરી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશભરમાં રીલ્સ અને ગેમ્સની લતથી આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે। વાલીઓના ખાતામાંથી ગેમ પાછળ હજારો રૂપિયા ખર્ચાઈ ગયા બાદ પકડાઈ જવાના ડરથી અનેક માસૂમોએ જીવન ટૂંકાવ્યા છે। જો ફોન છીનવી લેવામાં આવે તો બાળકો પોતાના જ વાલીઓ પર હુમલો કરવા કે ઘર છોડી દેવા જેવી હિંસક પ્રતિક્રિયા આપી રહ્યા છે। મુખ્યમંત્રીના આ નિવેદન બાદ વાલીઓમાં પણ ચર્ચા જાગી છે। ઘણીવાર વાલીઓ બાળકોને શાંત રાખવા ફોન પકડાવી દે છે, પણ તે અજાણતા બાળકોને તેના આદી બનાવે છે। કોરોના કાળથી જે મોબાઈલમાં લતે બાળકો ચડી ગયા છે ને, હોમવર્ક આ છે તે છે બધું મોબાઈલમાં આવે છે, અને મોબાઈલમાં ઉપયોગ કરવાને બદલે એનો દુરુપયોગ વધારે બાળકો કરી રહ્યા છે। ગેમ છે, કાર્ટૂન છે, બધું મોબાઈલ દ્વારા કરે છે। હોમવર્ક આમાં ઉપયોગી વસ્તુ છે, પણ ઉપયોગ કરે તો બાળકો, બાકી તો ગેમના રવાડે ખૂબ ચડી ગયા છે। એક તો જમવા ટાઈમે કમ્પલસરી મોબાઈલ લે છે, બરાબર, અને બધા સાથે બેઠા હોય તો બી એમ કે મોબાઈલ લઈને બેસી જાય, પછી બધા વાતચીત કરતા પણ એનું ધ્યાન તો કમ્પલસરી મોબાઈલમાં જ રહે છે, કે મોબાઈલ એક જાતની ટેવ જ પડી ગઈ છે કે મોબાઈલ વિના ચાલતું જ નથી। તો મારા ઘરમાં પણ એક નાનું બાળક છે, બરાબર, એને જમવા ટાઈમે અથવા તો કોઈ પણ કામ કરવું હોય તો આપણે એને પહેલાં મોબાઈલની લાલચ આપવી પડે છે। મોબાઈલ આપશો તો એ બધું કામ કરશે, બરાબર। એના વર્તનમાં તમે જુઓ તો એમાં પણ મોબાઈલ જોવે છે, જેવું રીલ્સમાં જોવે છે એવું એ વર્તન કરે છે, એવું બોલે છે, જે એને આપણા પાસેથી શીખવું જોઈએ એ બધું મોબાઈલમાંથી કેચઅપ કરે છે, બરાબર। એટલે એને જે આપણામાંથી મળવું જોઈએ આપણામાંથી નથી મળતું। એક પેરેન્ટ્સ તરીકે આપણે જે આપીએ છીએ એના કરતાં એ મોબાઈલમાંથી વધારે કેચઅપ કરે છે। મનોચિકિત્સકો પણ માને છે કે ડિજિટલ દુનિયાના કારણે બાળકો સોશિયલ આઇસોલેશનનો શિકાર બની રહ્યા છે। નાનું બાળક જ્યારે ભૂખ લાગે ત્યારે ઘણીવાર મા બાપ એને સ્ક્રીન બતાવીને પછી જમાડે છે। આ સૌથી ખતરનાક કામ કરે છે। પહેલાં અહીંથી બંધ કરવું જોઈએ। બીજું કે સ્ક્રીન જે છે બને એટલો ઓછો બાળકને ભણવા સિવાય વાપરવા માટે આપવો જોઈએ। અને એના કરતાં પણ એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ સ્ક્રીનનો ટાઈમ તમે નક્કી કરો કે આટલો જ ટાઈમ આપવો છે, તો એ સિવાય બાકીના ટાઈમમાં બાળક શું કરે એની પણ સ્પષ્ટતા કરો, એ પણ ખૂબ જરૂરી છે। દુનિયાના દેશોએ પણ આ જીવલેણ વ્યસન સામે લાલ આંખ કરી છે અને કડક કાયદા બનાવ્યા છે। ફ્રાન્સ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ। નેધરલેન્ડ શાળાઓમાં સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ વોચ પર પ્રતિબંધ।
ચીન બાળકો માટે ગેમિંગ અને સોશિયલ મીડિયાના સમય પર કડક મર્યાદા. ઓસ્ટ્રેલિયા ઘણી સરકારી શાળાઓમાં મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ અથવા મર્યાદા. બ્રિટન શાળાઓને મોબાઈલ મુક્ત રાખવા માટે સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ. આમ 5 મિનિટની જીદ પાછળ આખી પેઢીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. જો આજે આપણે આપણા બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવી પુસ્તકો કે રમતનું મેદાન નહીં આપીએ તો કદાચ આવતીકાલે પછતાવાનો પણ સમય નહીં રહે. કારણ કે મોબાઈલની આ વર્ચ્યુઅલ ગેમ ક્યારે રિયલ લાઈફનો અંત લાવી દેશે તેની ખબર પણ નહીં પડે.